રાધનપુરમાં ગટર અને ગંદકીનો પ્રશ્ન વિકટ. ગ્રીન પાર્ક વિસ્તારમાં જીવન અસ્તવ્યસ્ત. પાટણ જિલ્લાના રાધનપુર શહેરના રહીશો દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રીતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાંય આજ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકા તંત્રની આ બેદરકારી સામે હવે રહીશોનો આક્રોશ બહાર આવી રહ્યો છે. અંતે રહીશોએ ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ આક્રમક શબ્દોમાં લેખિત અરજી આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. રહીશોએ પોતાની અરજીમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સાફ સફાઈ કરી ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન સાથે નગરપાલિકાનો ઘેરાવો કરવા મજબૂર બનશે. સાથે જ પાલિકા તંત્ર જો સમસ્યા ઉકેલવામાં અસમર્થ હોય તો તે અંગે લેખિતમાં જાણ કરવાની પણ માંગ કરી છે, જેથી પ્રજા પોતાના સ્વખર્ચે મકાનોના રક્ષણ માટે પગલાં લઈ શકે. નગરપાલિકાના ઉપપ્રમુખશ્રીનો વોર્ડ હોવા છતાં મૂળભૂત સુવિધાઓ જેવી કે સાફ સફાઈ અને ગટર નિકાલ બાબતે પાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયાનું સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોરના આક્ષેપ, વિસ્તારમાં ગટરનું પાણી નજીકના પડતર પ્લોટમાં તલાવડી સ્વરૂપે ભરાઈ ગયેલ છે, જેના કારણે આસપાસના રહેણાંક મકાનોની પાયાની ગંભીર નુકસાન પહોંચવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલની સ્થિતિ યથાવત રહે તો 4 થી 5 મકાનો ધરાશયી થવાની સંભાવના પણ નકારી શકાતી નથી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ, રાધનપુર. હવે જો અમે આની અંદર રજૂઆતો ખાસ કરી છે, તમને અમારી રજૂઆત અમે એવી કરી છે, પાલિકાના ઉપપ્રમુખ તરીકે તમારો વોર્ડ છે એટલે કરીએ છીએ, સાથે પ્રમુખ અને ચીફ ઓફિસરને પણ અત્યારે હું જાઉં છું આપવા માટે. ગ્રીન પાર્ક નાગલદા સ્કૂલની બાજુમાં સાફ સફાઈ અને ગટરના ગંદા પાણીની તલાવડી ભરાઈ ગયેલી છે, જે પ્લોટ પડ્યો છે ત્યાં આગળ 5 થી 6 મકાનો એવા છે જે આખા જર્જરિત થવાની તૈયારીમાં છે. ત્યાં વિધવા બેન રહે છે, માત્ર એક જ એમની છોકરીની બેન 2 જણ જ રહે. હવે આગળ પાછળ એમનું કોઈ છે નહીં અત્યારે. જો એમનું મકાન પડી જશે તો નગરપાલિકા એમનું મકાન આપશે ખરી? માલિકીના પ્લોટ જે છે ને ત્યાં પાછલા ભાગમાં, એટલે આપણે પરમ દિવસે પણ એને સૂચના આપી હતી કે ત્યાં પાણી છૂટે લેવરાઈ લો, કશું ના કરો. તો આ લોકોની અપેક્ષા એવી હતી કે ત્યાં માટી કામ કરો. માટી કામ અમે નથી, માલિકીના પ્લોટમાં આપણે કોઈના આ સતત 8 થી 10 મહિનાથી એ લોકો રજૂઆત કરે છે, બરાબર? તમે ત્યાંના ચૂંટાયેલા સદસ્ય છો, તમારી પૂરેપૂરી ફરજ આવે છે. અમે તમને આવેદન જો અમારા આક્રોશ શબ્દો સાંભળી લેજો. અમે તમને આક્રોશ શબ્દમાં જ આવ્યા છીએ, કારણ કે પ્રેમની ભાષા તમે સમજતા નથી, એટલે અમારે ઉગ્રની ભાષા તમને કહેવી પડે છે કે નગરપાલિકા પ્રમુખનો વોર્ડ હોવા છતાં મામૂલી સાફ સફાઈ અને ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં બિલકુલ આખું પાલિકા તંત્ર નિષ્ફળ નીવડેલું છે. તેના સ્થાનિક રહીશો દ્વારા ઘણા મહિનાઓથી લેખિતમાં રજૂઆતો આપી રહેલ હોવા છતાં સચોટ કોઈ કામગીરી ન થવા તેના લોકો ભયંકર બીમારીના ડરથી પીડાઈ રહેલા છે. સેક્શન 214-215 મ્યુનિસિપાલિટી એક્ટ ગુજરાત અધિનિયમ 1963 અનુસાર એની અંદર જોગવાઈઓ લખેલી છે કે ભયંકર કોઈ પણ રોગચાળો ફેલાશે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, ને એમાં પહેલા તમે આવશો, બરાબર છે? અને સાથે આ જો 3 થી 5 નો જે મકાનો ધરાશાયી થશે તો એ મકાનો આપવાની જવાબદારી તમારી આવશે. સાથે આનું સોલ્યુશન શોર્ટ સમયની અંદર જો આપવામાં નહીં આવે તો પછી આવનારા દિવસોમાં તમે એક માનવતાનું એક એવું દ્રષ્ટાંત પૂરું કરો કે એ તાત્કાલિક ધોરણે ખાલી કરાવવાનું જો ન થઈ શકતું હોય તો પણ કહી દેજો, નહીં તો આવનારા દિવસોમાં એ ગંદુ પાણી તમારા ઉપર પણ રેડવામાં આવશે.